નમસ્કાર, હું મનીષા પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, મહિલા ITI ગાંધીનગર. આજના આ વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને ITIમાં ચાલતા દરેક ટ્રેડમાં કોમન વિષય એવા એમ્પ્લોયેબિલિટી સ્કિલ વિષય અંતર્ગત લેસન ક્રિએટ એન ઈમેલ અકાઉન્ટ એન્ડ સેન્ડ ઈમેલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. ઈમેલ અકાઉન્ટ બનાવવું અને ઈમેલ મોકલવો. લેસનના હેતુઓ તો ઈમેલ એટલે શું તે સમજી શકીશું, ઈમેલ અકાઉન્ટ બનાવતા શીખીશું અને ઈમેલ કેવી રીતે મોકલાય છે તે વિશે પણ આપણે સમજીશું. આપણે આ ટોપિક ઈમેલ એટલે શું, ઈમેલ અકાઉન્ટ બનાવવાની પ્રોસેસ, ઈમેલ મોકલવા માટે કઈ ફોર્મેટ વપરાય છે તેના થોડા પ્રશ્નો અને જવાબો તથા સારાંશ સાથે સમજીશું. તો ઈમેલ એટલે શું? ઈમેલનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક મેલ. આ એક સુવિધા છે જેના દ્વારા આપણે ઇન્ટરનેટ પર ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને માહિતીનું આદાન પ્રદાન કરી શકીએ છીએ. ઈમેલ એક પત્ર છે. ઈમેલને આપણે ટપાલનું ડિજિટલ સ્વરૂપ પણ કહી શકીએ છીએ, જેમાં શબ્દોની સાથે આપણે ડોક્યુમેન્ટ, ફોટો, વિડીયો, ઓડિયો વગેરે પણ મોકલી શકીએ છીએ. ઈમેલની સુવિધાને ઇન્ટરનેટ પર સ્થિત અલગ અલગ કંપનીઓ પ્રદાન કરે છે, એટલે કે પ્રોવાઈડ કરે છે. જેમ કે ગૂગલ કંપની છે તેનું જીમેલ, માઇક્રોસોફ્ટનું આઉટલુક અને યાહૂ કંપનીનું યાહૂ મેલ. ઈમેલ જે છે એ આગળ આપણે જોયું તેમ ટપાલનું એક ડિજિટલ સ્વરૂપ છે. તો એમાં આપણે સમજીએ તો જેમ તમે પહેલાં કોઈ તાલીમાર્થી તરીકે અથવા નોકરી લેવાની હોય અને આપણે એપ્લાય કર્યું હોય કોઈ જગ્યાએ, તો એનું ફિઝિકલ ફોર્મમાં દરેક ડોક્યુમેન્ટ આપણે એ કંપનીને પોસ્ટ થ્રુ મોકલતા હોઈએ છીએ. પણ ઈમેલ એક ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન જે છે એ પ્રોફેશનલ વેમાં વપરાય છે. એટલે તમે ઘણીવાર હવે એડવર્ટાઇઝમેન્ટમાં જોતા હશો કે એમાં લખેલું હોય છે કે સેન્ડ યોર રિઝ્યુમ એન્ડ ડોક્યુમેન્ટ ટુ ધીસ ઈમેલ. તો કંપનીનું જે ઓફિશિયલ ઈમેલ અકાઉન્ટ હોય છે તેના ઉપર તમે તમારી જોબ એપ્લિકેશન, રિઝ્યુમ કે CV અને સ્કેન કરેલા તમારા ડોક્યુમેન્ટ સેન્ડ કરી શકો છો. તો આ માટે આપણે હવે એની પ્રોસેસ જોઈશું. તો ઈમેલનો ઉપયોગ કરવા માટે સૌથી અગત્યનું છે કે આપણી પાસે ઈમેલ અકાઉન્ટ હોવું જરૂરી છે. ઈમેલ અકાઉન્ટ હોય પછી જ આપણે ઈમેલનો ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે સામાન્યપણે ઈમેલ એડ્રેસ કે ઈમેલ ID પણ કહેતા હોઈએ છીએ. ઈમેલ અકાઉન્ટ બની ગયા બાદ કોઈ પણ વ્યક્તિ અથવા કંપની ઈમેલ મોકલી શકે છે અને બીજાના દ્વારા આવતા ઈમેલ પ્રાપ્ત પણ કરી શકે છે. ઈમેલ ID એડ્રેસ કે અકાઉન્ટ બનાવવા માટે આપણે જેમ આગળ જોઈ ગયા તેમ ઈમેલ સર્વિસ પ્રોવાઈડર કંપની એ ઈમેલની સર્વિસ આપે છે, જેમ કે ગૂગલનું જીમેલ અને યાહૂનું યાહૂ મેલ, જેની મદદથી ઈમેલ ID બનાવી શકાય છે. પ્રોફેશનલ કમ્યુનિકેશન માટે ઈમેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અને આજે આપણે આ ઈમેલ બનાવવા વિશે શીખીશું, જેમાં ઈમેલ આપણે ગૂગલમાં જીમેલમાં બનાવતા શીખીશું. અને ઈમેલ કોઈ પણ કંપનીની સર્વિસ પ્રોવાઈડરનું તમે બનાવો એમાં સ્ટેપ તો સામાન્ય રીતે લગભગ સરખા જ હોય છે. એટલે આપણે જીમેલ વધારે વપરાય છે તો જીમેલ વિશે જાણીશું. ઈમેલ અકાઉન્ટ બનાવવાની પ્રોસેસમાં તમે સૌથી પહેલાં ગૂગલ પર જીમેલ સર્ચ કરી અને જીમેલ પર જઈ શકો છો. જીમેલ સર્ચ કરતાં તમને આ રીતે સ્ક્રીન ઓપન થયેલી બતાવશે, જ્યાં તમે ક્રિએટ એન અકાઉન્ટ કરી અને ઈમેલ બનાવવાની પ્રોસેસને સ્ટાર્ટ કરી શકશો. કોઈ પણ ઈમેલ પહેલાં સાઇનઅપથી શરૂઆત થાય છે. એકવાર અકાઉન્ટ બની જાય પછી તમે સાઇન ઇન કરી શકો છો. તો ક્રિએટ એન
ઈમેલ અકાઉન્ટ પર ક્લિક કરી અને તમે આગળની પ્રોસેસમાં જઈ શકો છો. હવે એ ઓપન કરતાં તમારે તમારી વિગતો ભરવી પડશે અને યુઝર નામ એવું સેટ કરવું પડશે કે જે બીજા કોઈ વ્યક્તિએ સેટ કરેલ ન હોય. યુઝર નેમ એટલે કે તમે ઈમેલમાં તમારું આઈડી કેવી રીતે સેટ કરો છો. યુઝર નેમ જનરલી એવું રાખવું કે જેથી તમારી આઈડેન્ટિટી પણ સમજાય, અને પાસવર્ડ 8 કે તેથી વધુ કેરેક્ટરનો હોવો જોઈએ, જેમાં તમે લેટર, નંબર અને સિમ્બોલનો ઉપયોગ કરો. સ્ટ્રોંગ પાસવર્ડ હોવો ખૂબ જ જરૂરી છે સિક્યુરિટી માટે. ગૂગલમાં તમે ક્રિએટ એન ઈમેલ અકાઉન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે આ રીતે માહિતી આપવાનું આવશે, જેમાં તમારે તમારું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ એ નાખવાનું રહેશે, અને યુઝર નેમ જેમ આગળ આપણે જોઈ ગયા તેમ કે જે આપણી આઈડેન્ટિટી બતાવી શકે એવું યુઝર નેમ આપણે સિલેક્ટ કરવું. હવે યુઝર નેમ સિલેક્ટ કરતાં ઘણીવાર એવું પણ તમને મેસેજ આવી શકે છે કે યુઝર નેમ ઓલરેડી ટેકન, મતલબ કે આ યુઝર નેમ હોઈ શકે કે કોઈ બીજાએ પણ લીધેલું છે. તો એમાં તમે થોડો ઘણો સુધારો કરી અને જ્યારે સક્સેસફુલ ક્રિએટ આવે ત્યારે એ યુઝર નેમ તમારું ગૂગલ થ્રુ લેવાયેલ હશે. આગળ ડિસ્કસ કર્યું છે તેમ પાસવર્ડ તમે નાખો જે તમારે 8 કેરેક્ટર અને મિક્સ ઓફ લેટર, નંબર એન્ડ સિમ્બોલનો, અને એક કમ્ફર્ટ પાસવર્ડ તમારે ફરીથી નાખવાનો રહેશે, એટલે 2 વાર પાસવર્ડ નાખવાનો રહેશે. અને પછી તમે નેક્સ્ટ બટન પર ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ ચાલુ થશે. આમાં તમારે કન્ટ્રી, તમારો ફોન નંબર અને માગેલી અન્ય માહિતી જે છે એ ફિલ કરવાની રહેશે, અને પછી નેક્સ્ટ પર ક્લિક કરવું. નેક્સ્ટ પર ક્લિક કરતાં એ અગેન તમારી પાસે રિકવરી ઈમેલ માગશે, જે સિક્યુરિટી પર્પઝ સાથે હોય છે. એટલે રિકવરી ઈમેલમાં જો તમે કોઈ બીજું ઈમેલ અકાઉન્ટ ધરાવતા હોય તો, અથવા ફેમિલી મેમ્બરમાંથી કોઈ એ ઈમેલ અકાઉન્ટ ધરાવતા હોય તો એ એમાં નાખી શકો છો. તમારી બર્થ ડેટ નાખવાની હોય છે, અને તમારું મેલ યા ફિમેલ એ સિલેક્ટ કરી અને પછી નેક્સ્ટ પર ક્લિક કરતાં આગળની પ્રોસેસ બતાવશે. આ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારે તમારે થોડી ટર્મ્સ અને કન્ડિશન તમારી સામે દેખાશે. આપણે કોઈ પણ કંપનીની સર્વિસ ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ કંપનીનું એક એગ્રીમેન્ટ હોય છે, એના ટર્મ્સ અને કન્ડિશન હોય છે, તે આપણે વાંચી લેવા જોઈએ. અહીંથી હું આગ્રહ રાખીશ કે તમે એ તમારા ટર્મ્સ અને કન્ડિશન વાંચી લો અને પછી જ આઈ એગ્રી પર ક્લિક કરો. આ સ્ટેપ થશે પછી જ તમારું ઈમેલ અકાઉન્ટ ક્રિએટ થશે. આઈ એગ્રી ઉપર ક્લિક કરી તમે અકાઉન્ટ બનાવી શકો છો, અને તરત જ તમને વેલકમનો ઈમેલ આવશે જે ગૂગલ એટલે કે જીમેલ તરફથી હશે, અને જે દર્શાવશે તમને વેલકમ કરતો કે વેલકમ ટુ યોર ન્યૂ ગૂગલ અકાઉન્ટ. એ રીતે તમને બતાવશે કે તમારું જીમેલમાં અકાઉન્ટ બની ગયું છે અને એક્ટિવ થઈ ગયું છે. તો આ પ્રોસેસ હતી ઈમેલ કેવી રીતે બને તે માટે. હવે ઈમેલ બની ગયા પછી આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશે હવે આપણે સમજીશું. તો ઈમેલ કોઈને આપણે મોકલવો છે તો સૌથી પહેલાં આપણે કમ્પોઝ ઉપર જવું પડશે. તો કમ્પોઝ ઉપર ક્લિક કરતાં તમને એમાં થોડા પાર્ટ્સ દેખાશે, જેમાં પહેલાં હશે ફ્રોમમાં તમારું પોતાનું ઈમેલ આવશે. 2માં ઈમેલ જેને મોકલવાનો છે તેનું ઈમેલ એડ્રેસ, જે 1થી વધારે પણ હોઈ શકે. હવે સીસી અને બીસીસી 2 વસ્તુઓ હશે ઈમેલમાં. તો સીસી વસ્તુ છે કાર્બન કોપી. તો 2માં તમે સપોઝ કોઈ એક વ્યક્તિનું ઈમેલ લખ્યું છે અને બાકીના બીજા 2 વ્યક્તિઓને તમારે આ જ ઈમેલ મોકલવો છે, તો બની શકે કે તમારે 3 વાર ઈમેલ લખવાની પ્રોસેસ કરવી પડે. પણ અહીં આ કાર્બન કોપીમાં તમે બીજા એ 2 વ્યક્તિઓના ઈમેલ એડ્રેસ નાખશો તો એમને ઈમેલની કોપી સેન્ડ થઈ જશે, અને આમ એક જ વાર ઈમેલ સેન્ડ કરવાથી 3 વ્યક્તિઓને ઈમેલની કોપી મળશે. જેટલા લોકોને ઈમેલ મોકલાય છે તે બધા અહીં એકબીજાના ઈમેલ એડ્રેસ જોઈ શકશે.
BCC છે બ્લાઇન્ડ કાર્બન કોપી. તો તમે જે મોકલેલ ઈમેલની કોપી પ્રાપ્ત કરનાર લોકોને મળશે, પણ તે આ ઈમેલ જો અન્યને મોકલાયેલ હશે તો એના ઈમેલ એડ્રેસ જોઈ શકશે નહીં. તો આ CCથી થોડું અલગ એ રીતે પડે છે કે તમે ટુમાં જે વ્યક્તિને ઈમેલ મોકલવાનું છે એ વ્યક્તિનું ઈમેલ એડ્રેસ અને BCCમાં જે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ નાખ્યું હશે તો એ બંને એકબીજાના ઈમેલ એડ્રેસ જોઈ શકશે નહીં અને બંનેને ઈમેલ મળશે. સબ્જેક્ટ છે તે જે વિષય અંતર્ગત તમે ઈમેલ મોકલવાનો છે તે બતાવે છે. તો ઈમેલ લખતી વખતે સબ્જેક્ટ ખૂબ જ ક્લિયર રીતે લખવું, જેથી ઈમેલ મેળવનારને એ સબ્જેક્ટ વિશે સંપૂર્ણ ખ્યાલ આવે અથવા ઈમેલ શેના વિષય અંતર્ગત આવેલ છે તેનું ખ્યાલ આવે. તો આ ફોર્મેટ જે આપણે ડિસ્કસ કરી તે કમ્પોઝ કર્યા પછી અહીં તમે જોઈ શકો છો કે ટુ એની બાજુમાં CC અને BCC છે, સબ્જેક્ટ અને પછી આવશે સબ્જેક્ટ પછી આવશે મેસેજની બોડી. તો એમાં તમે મેસેજ ટાઈપ કરી શકો છો. જે મેસેજ તમારે ઈમેલ થ્રુ મોકલવાનો છે તે તમે આ મેસેજ બોડીમાં લખશો. હવે ઘણીવાર મેસેજની સાથે આપણે અમુક અટેચમેન્ટ પણ મોકલવા છે, તો ત્યાં તમે કાગળની ક્લિપ જેવો સિમ્બોલ જોઈ શકશો જે અટેચમેન્ટ બતાવે છે. તો એના ઉપર ક્લિક કરતાં ન્યૂ વિન્ડો ખુલશે તમારા PCમાં અને તેમાંથી તમે તમારા કોમ્પ્યુટરમાં જ્યાં આગળ તમે લોકેશનમાં ફાઇલ કે ફોલ્ડર સેવ કરેલ છે એને ક્લિક કરી અને એ અટેચમેન્ટ ઈમેલની સાથે જોડી શકશો અને મોકલી શકશો. અટેચમેન્ટ કોઈ પણ હોઈ શકે, એ કોઈ ડોક્યુમેન્ટ, ફોટો એટલે કે પિક્ચર હોઈ શકે. જે ફાઇલ અટેચ કરવાની છે એના પર ક્લિક કરી અને ઓકે પ્રેસ કરો અને આ ફાઇલ ઈમેલમાં અટેચમેન્ટ તરીકે તમે જોઈ શકશો અને પછી એને સેન્ડ પર ક્લિક કરતાં ઈમેલ મોકલાશે. આ આપણે જે શીખ્યા કમ્પોઝ, એના પછી તમે ફ્રોમ એટલે તમે જોઈ શકો છો ફ્રોમ જે વ્યક્તિ ઈમેલ મોકલે છે એનું, અને આગળ મેસેજની બોડીમાં તમે જોઈ શકો છો કે મેસેજ લખેલું છે અને નીચે પેપર ક્લિપ જેવો સિમ્બોલ દેખાય છે જે બતાવે છે અટેચ ફાઇલ. ત્યાં તમે ફાઇલ અટેચમેન્ટ કરી શકશો અને સેન્ડ પર ક્લિક કરતાં ઈમેલ સેન્ડ થશે. હવે પ્રશ્ન જવાબો પર જતાં પહેલાં આપણે એક વાત સમજીએ કે મેં જેમ આગળ કહ્યું કે આ ટપાલનું એક ડિજિટલ સ્વરૂપ છે અને મેં એમાં તમને સમજાવ્યું હતું કે તમે કોઈ કંપનીને તમારું રિઝ્યુમ, તમારી જોબ એપ્લિકેશન અને ડોક્યુમેન્ટ હાર્ડ કોપીમાં પોસ્ટ થ્રુ મોકલતા હોવ છો. ઈમેલ થ્રુ તમે આ જ વસ્તુ જે છે એ મોકલી શકો છો તમારી સોફ્ટ કોપીમાં. તો હવે આપણે થોડા પ્રશ્ન અને જવાબો વિશે જોઈ લઈએ. તો ઈમેલનું પૂરું નામ શું છે? તો ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ. જેમને ઈમેલની કોપી મોકલવી છે તેમનું ઈમેલ એડ્રેસ ક્યાં લખાય છે? તો તે કાર્બન કોપીમાં લખાય છે. ઈમેલ સામાન્ય રીતે કેવા પ્રકારના કમ્યુનિકેશનમાં વપરાય છે? તો ઈમેલ પ્રોફેશનલ રિટર્ન કમ્યુનિકેશનમાં વધારે વપરાય છે. પ્રોફેશનલ રિટર્ન કમ્યુનિકેશન એટલે એક પ્રોફેશનલ વેમાં કમ્યુનિકેશન, વ્યાવસાયિક કમ્યુનિકેશન કરવું હોય છે ત્યારે ઈમેલ એ અન્ય ટૂલ કરતાં સૌથી વધારે ટ્રસ્ટેબલ અથવા વિશ્વાસપાત્ર ગણાય છે. એટલે ઈમેલનો ઉપયોગ સામાન્ય રીતે રિટર્ન કમ્યુનિકેશન, પ્રોફેશનલ રિટર્ન કમ્યુનિકેશનમાં વધારે થાય છે. તો આ લેસન થ્રુ આપણે ઈમેલ કેવી રીતે બનાવવું, ઈમેલ અને ઈમેલને કેવી રીતે મોકલવું તે વિશે સમજ્યા. હવે સારાંશ એનું જોઈએ તો ઈમેલ એક એવી સુવિધા છે જેના દ્વારા ઇન્ટરનેટ પર એકબીજાને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી સરળતાથી અને ઝડપથી સંદેશા તેમજ અલગ અલગ પ્રકારના અટેચમેન્ટ મોકલી શકાય છે અને પ્રાપ્ત કરી શકાય છે. અત્યારે વોટ્સએપ અને એવા SNS એટલે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઘણા બધા લોકપ્રિય છે અને એ ઘણા બધા કમ્યુનિકેશન માટે વપરાય છે. પણ જ્યારે પ્રોફેશનલ કમ્યુનિકેશનની વાત આવે છે ત્યારે ઈમેલ અત્યારે પણ એટલું જ ઉપયોગી અને પોપ્યુલર છે. તો આ સાથે હું સર્વનો આભાર માનું છું.